હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ, વિરાણી હાઈસ્કૂલ. સર, આજે સ્કૂલમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? સમગ્ર ગુજરાતની અંદર 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વિશ્વની સૌથી મહાન લોકશાહી એવા ભારત દેશની અંદર આ બાળકો છે એ ભવિષ્યના નાગરિકો છે. તેઓ જાગૃત નાગરિકો બને અને દેશની અંદર યથાયોગ્ય પોતાનું યોગદાન આપે તે હેતુથી જનજાગૃતિના ભાગરૂપે એક વિદ્યાર્થીઓએ પોતાના ઘરમાં અને આસપાસના વિસ્તારમાં 100% મતદાન થાય અને લોકોમાં જાગૃતિ એ લોકો કેળવે એ હેતુથી જનજાગૃતિના ભાગરૂપે આજે બાળકોએ શાળાની અંદર શપથ લીધા હતા. તેમજ VOTE વોટની એક વિશાળકાય માનવ આકૃતિ છે એ તૈયાર કરી અને લોકોમાં મતદાન જાગૃતિનો સંદેશો છે એ ફેલાવ્યો. સર, તમે એક પ્રિન્સિપલ તરીકે વિદ્યાર્થીઓને શું કહેશો? ખાસ કરી અને તમામ લોકો છે એ ચૂંટણી પછી છે એ ફરિયાદ કરતા હોય છે કે આ વ્યક્તિ ચૂંટાઈ, આ પક્ષ આવો જોઈએ, આ આવવો જોઈએ, તે આવવો જોઈએ. ખાસ કરી અને લોકો છે એ નિરુત્સાહ ના રહે, ઉત્સાહમય બની અને 100% મતદાન કરે તે જરૂરી છે.